તો ફાઇનલ મિત્ર હવે આવી ગયું છે કપાસનું એક નવું બિયારણ 4G. તો હાલો હું તમને બતાવું 4G એના આપણી યુટ્યુબ ચેનલમાં આપણે 4G કપાસ બિયારણ બતાવવાનું છે. કેવો કપાસ પાકે એમ હું તમને બતાવું. વીણવામાં બહુ હેલો ઈયળ પણ નથી આવતી. તો તમે જોઈ શકો છો. જો આ 4G છે. આ નવું બિયારણ બહાર પડ્યું છે 4G નું. વીણમાં બહુ હેલો જોઈ શકો છો. અત્યારે અમે હાલમાં કપાસ ઉતારી રહ્યા છીએ. બાજુમાં જો આ ઉતારેલો છે અહીંયા કપાસ એટલે સાહ પગ્યા છે. આ 4G બિયારણ નવું આવ્યું છે. તો તમે જોઈ શકો છો. હવે 4G નું વાવેતર કરો. ગુલાબી ઈયળ પણ આમાં જોવા નથી મળતી. કપાસ તમે ઘણા વીણ્યા છે પણ આવો કપાસ તમે એક નથી જોયો. 2-3 4G ઘેરા વીણ્યા છે. તો મને એમ શું છે કે લાઈવ એક વિડીયો આજ બનાવી લઉં. ખેડૂત ભાઈઓને ખબર પડે કે 4G કપાસ વાવેતર બહુ સારું થાય છે. જોઈ શકો છો આખો કપાસ પાકી ગયેલો છે. એક જ વાર વીણવાનો છે આપણે આને. વરસાદ તો લાગેલો હોય પણ તમને નહીં દેખાય કે આમાં વરસાદ લાગેલો હોય, કેમ કે કોટાન ટેકું થોડુંક એવું આવે છે. તો જુઓ આ બધો કપાસ છે. પણ મિત્ર હવે 4G નું વાવેતર કરાય એ આપણને ખબર પડે છે. તો ખેડૂત ભાઈઓ માટે આ એક વિડીયો મેં બનાવ્યો છે. કેમ કે અમે 12 જણા છીએ કાયદેસર. તો અમે સાંજે 40 મણ કપાસ કાઢી નાખીએ છીએ. 40 મણનો ઉતારો આવે છે 12 જણાથી. તો વીણવામાં પણ હાવ સહેલો છે. હળો નથી. જોઈ શકો ઈયળ નથી આમાં. હા, આટલા સમયથી હું કપાસ વીણું 7-8-10 વર્ષથી, પણ આવો કપાસ તો મેં નથી જોયો 4G રેકો. તો વધુમાં વધુ વિડીયો મિત્ર આ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. કેમ કે ખેડૂત ભાઈઓને ખબર પડે કે 4G એક નવું બિયારણ આવી ગયું છે. તો 4G નું વાવેતર કરો. ગુલાબી ઈયળનો પણ અસર ઓછી છે. હુકારામાં પણ ઓછી છે. જેવી જમીન એવો કપાસ થાય છે. તો અને અત્યારે તો હાલમાં તો બહુ મસ્ત કપાસ છે. જુઓ બધો બતાવી દઉં હું તમને. 4G કપાસ છે. તો મિત્ર આ વધુમાં વધુ વિડીયો એક શેર કરી દેજો. ને જે વિડીયો જે હોય 5 લોકોને શેર કરી દેજો. કેમ કે ખેડૂત ભાઈઓને ખબર પડે કે 4G એક નવું બિયારણ આવી ગયું છે. ગુલાબી ઈયળની પણ અસર ઓછી છે ને બધી ઓછી છે. અને વીણવામાં પણ સહેલો છે બહુ. તો જય માતાજી મિત્ર.